સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરનારા તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત. પરિવારના 3 લોકોને પણ પતાવી દીધા હતા. અમદાવાદમાં ફેક્ટરી માલિકની હત્યાનો પ્લાન ઘડ્યો અને દબાયો હતો. તાંત્રિક વિધિ કરીને 4 ગણા પૈસા કરી આપવાના નામે લોકો સાથે છેતરપિંડી કરનારા તાંત્રિક નવલસિંહ ચાવડાની સરખેજ પોલીસે 5 દિવસ પહેલા ધરપકડ કરી હતી, જેનું આજ રોજ રિમાન્ડ દરમિયાન મોત નીપજ્યું છે. આરોપીએ નવલસિંહ સોડિયમ નાઇટ્રેટથી 12 હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ હત્યામાં તેની માતા, કાકા અને દાદીની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ સમક્ષ 12 મર્ડર કર્યાની પણ કબૂલાત કરી. સરખેજ પોલીસ દ્વારા 3 ડિસેમ્બરના રોજ નવલસિંહ ચાવડાને એરેસ્ટ કરવામાં આવ્યો હતો, જે બાદ કોર્ટ દ્વારા તેના રિમાન્ડ મંજૂર થતા આરોપી 10 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર હતો. રિમાન્ડ દરમિયાનની તપાસમાં જાણવા મળ્યું હતું કે નવલસિંહ ચાવડા તાંત્રિક હતો. તેણે તાંત્રિક વિધિના બહાને આર્થિક ફાયદા માટે કુલ 12 મર્ડર કર્યા હતા. દરેક હત્યામાં સોડિયમ નાઇટ્રેટનો ઉપયોગ કર્યો હતો, જ્યાં 1 મર્ડર અસલાલીમાં, 3 સુરેન્દ્રનગર, 3 રાજકોટના પડદરી ખાતે, 1 અંજાર, 1 વાંકાનેર તથા 3 પોતાના પરિવારમાંથી મર્ડર કરેલાની કબૂલાત કરી હતી. આજ રોજ તાંત્રિક નવલસિંહની પોલીસ કસ્ટડીમાં એકાએક તબિયત બગડતા તે ઢળી પડ્યો હતો. સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. નવલસિંહ તાંત્રિક વિધિથી પૈસા 4 ગણા કરી આપવાનું કહીને લોકોને દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવી દઈ મોતને ઘાટ ઉતારી દઈ પૈસા દાગીના લૂંટી લેતા ભુવા નવલસિંહની સરખેજ પોલીસે ધરપકડ કરી હતી. ભુવાએ પોલીસ પુત્ર ને ફેક્ટરી માલિકને શકંજામાં લીધો હોવાની જાણ થતાં ટેક્સી ચાલકે પોલીસને માહિતી આપતા ભુવાને ઝડપી લીધો હતો. સાણંદના પરમ ગ્રીલ બંગલોઝમાં રહેતા અભિજીતસિંહ રાજપૂત ચાંગોદરમાં ફેક્ટરી ધરાવે છે. તેમણે ભુવા નવલસિંહ ચાવડા તાંત્રિક વિધિ દ્વારા 1 કા 4 કરી આપવાની લાલચ આપી હતી. ભુવાએ ફેક્ટરીના માલિકને સનાથલ ખાતે 15 લાખ રૂપિયા લઈને બોલાવ્યો હતો. ત્યારબાદ તાંત્રિક વિધિના નામે માલિકને પ્રવાહી પદાર્થમાં ઝેરી પદાર્થ ભેળવીને વિધિના બહાને પડાવી લેવા તેની હત્યાનું પ્લાનિંગ કર્યું હતું. અભિજીત સાથે જતા ડ્રાઈવર જીગર ગોહિલનો ભાઈ 2021માં નવલસિંહના શકંજામાં આવ્યા બાદ તેનું શંકાસ્પદ મૃત્યુ થયું હતું, જેથી જીગરને શંકા જતા તેણે પોલીસને જાણ કરી હતી. જે તે સમયે સરખેજ PIRK દુળિયાએ જણાવ્યું હતું કે નવલસિંહે બીજા દિવસે અભિજીતસિંહને મમતપુરા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારની મેચ હોવાથી ત્યાં 5 લાખ અને દાગીના મળી કુલ ₹15 લાખ લઈને બોલાવ્યો હતો. તે પહેલા જ પોલીસે તેને ઝડપી લીધો હતો. ભુવા નવલસિંહ 1 વર્ષ પહેલા અમદાવાદ રહેવા આવી ગયો હતો. તેમ છતાં તે અવારનવાર તાંત્રિક વિધિ માટે વઢવાણ જતો હતો. ચાલુ વર્ષે માર્ચ મહિનામાં નવલસિંહના શકંજામાં આવેલ વઢવાણના 3 વ્યક્તિના શંકાસ્પદ મૃત્યુ થયા હતા, જેથી સરખેજ પોલીસની ટીમ ત્યાં જઈને તે 3 મૃત્યુની તપાસ કરશે. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે નવલસિંહ જે પણ વ્યક્તિને શકંજામાં લે તેને દારૂના સોડિયમ નાઇટ્રેટ ભેળવીને પીવડાવી દેતો હતો. તે પીધા બાદ જે તે પીડિત વ્યક્તિ 15 થી 30 મિનિટમાં તેને હાર્ટ એટેક આવી જતો હતો, અથવા તો શરીરના અંગો નિષ્ક્રિય થઈ જતા હતા, જેથી માણસનું એટેક આવવાથી અથવા તો તેની મુલાકાત લીધા બાદ માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. લોકોને શકંજામાં લેવા માટે નવલસિંહ યુટ્યુબ ઉપર મોજે મસાણી નામની ચેનલ ચલાવતો હતો. સાણંદના નવાપુરામાં રહેતા અને ચાંગોદર ખાતે ફેક્ટરી ધરાવી કોસ્મેટિક ટ્રેડિંગનું કામ કરતા અભિજીતસિંહ રાજપૂતે તેના સંબંધીને કહ્યું હતું કે નવલસિંહ અરવિંદસિંહ ચાવડા વઢવાણમાં મસાણી મેલડી માતાના બુવાજી છે. તે તાંત્રિક વિદ્યા જાણે છે. તેના આધારે 4 ગણા રૂપિયા કરી શકે છે. જેથી ગત 30 નવેમ્બરે રાત્રિના સમયે અભિજીતસિંહે નવલસિંહને મેસેજ કર્યો હતો, જેથી ફોન કરતા તેને મળવા બોલાવ્યો હતો. અભિજીતસિંહ સફારી કાર લઈને નવલસિંહ તેના ઘરે પાસે મળવા ગયા હતા. બાદમાં બંને કારમાં બેસીને વાતો કરતા હતા, જ્યાં નવલસિંહે કેટલા રૂપિયા પડ્યા છે પૂછતા અભિજીતસિંહે 5 લાખ જેટલા છે, જેથી ભુવા નવલસિંહે ગત 1 ડિસેમ્બરે મમતપુરા પાસે સમાજની ક્રિકેટ મેચ છે તો તું ત્યાં રૂપિયા અને દાગીના લઈને સનાથળ આવી જજે, ત્યારે વિધિ કરી ₹4 ગણા કરી આપીશ તેવું કહ્યું હતું. બાદમાં તાંત્રિકે નવલસિંહે વઢવાણથી અમદાવાદમાં રહેવા આવેલા તેના દૂરના સાળા જીગરને પ્લાનમાં સામેલ કરવાનો કારચો બનાવ્યો હતો, જેમાં 2 મહિના પહેલા તાંત્રિક નવલસિંહે જીગરને કહ્યું હતું કે કાર ચલાવી રૂપિયાવાળા નહીં થવાય, મારી પાસે એક પ્લાન છે, તેમાં તારે મારો સાથ આપવાનો છે. ત્યારબાદ તેણે જીગરને પ્લાન વિશે વધુ વાત કરીને અભિજીતસિંહને મારી નાખવાની વાત પણ કરી હતી. પ્લાન મુજબ અભિજીતસિંહ જેવો ગાડીમાં પૈસા લઈને આવે એટલે ગાડીમાં પડેલો પાવડર પાણીમાં ભેળવીને તેને પીવડાવવાનો હતો. આ પાવડરથી કાં તો તે બેભાન થશે અને કાં તો તેનો અકસ્માત થશે, અથવા તો તેને હાર્ટ એટેક આવશે, એમ વાત કરી હતી. બાદમાં વેપારીના તે રૂપિયા લઈને ફરાર થઈ જશે અને જીગરને રૂપિયામાંથી 25% કમિશન આપવાનો હતો. જોકે ઓલા ઉબર કાર ચલાવનાર જીગર આ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા ઈચ્છતો હોવાથી તેણે આ તમામ માહિતી પોલીસને આપીને વેપારી અભિજીતસિંહને બચાવી લીધો હતો. આ સમગ્ર ઘટના અંગે અભિજીતસિંહે નવલસિંહ સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર અને પાવડર કબજે કર્યો હતો.
કિશોર શુક્લ, સમય 24 ન્યૂઝ.